ગયો ખાલી ના કિલો ઉડે તો આ બાકી બાવળિયામાં ગાવો આંગો 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ. તો બધાને ગુડ મોર્નિંગ ને વાગી રહ્યા છે 8. ચા આવી ગયો ને ચા પાણી પીને આપણી મેના રાણીને કાઢી લીધી ને કાઢીને આપણી મંજિલ ઉપર નીકળી ગયા. તો અહીંનું સાઇડિંગ તૂટેલું હોય પણ સાઇડિંગ ઉપર જે ના દેતા અહીંનું લોકેશન એક નંબર આવે. એકવારમાં આપણી મંજિલ ઉપર પૂગી ગયા ને અહીંયા રોજની તરહ કોક તાળું મારીને વયું જેવું પણ ઈ માણા મને ભૂખ્યો ને તો હું એને ધીરેકથી મમરા તો ભરી જ દેવાનો હોય તો ફાઇનલ જ છે. બીજી વાત એ કે અહીંયા જે વેલા આવી જાય ને એને આ બધી લાઈનો લગાડવી પડે પણ કંઈ વાંધો નહીં, હું કાલથી મોડો આવી. પછી ઈ બાને આપણે પી નાખ્યો દૂધનો ગ્લાસ, કોઈને કહેતા નહીં હો. હા, દૂધનો ગ્લાસ પી નાખ્યો તો આવી ગઈ ગાડી. તો આ ભાઈ કહે કે મારો વિડીયો લઈ જઈ કે મેં કહું આ ચોક્કસ તું એરકો સ્માઇલ કરી નાખ એટલે મેં કહું તારો વિડીયો લઈ નાખું હાલ. કેમ કે એ બધાનો વિડીયો લઈને આ બધી છે ને પછી આપણું કલેક્શન ઊભી ગયું હતું. કેમ કે કાંટો બાટો ઊભી ગયો તો હું નહોતો ઊભી ગયો. કલેક્શન પતાવીને આવી ગયા આપણે ચીકુ તોડવા હાટું. કેમ કે ઓલે વખતે હું ચડ્યો તો પીપરા ઉપર પણ આ વખતે મેં મારા ભાઈબંધને ચીકુ ઉપર ચડાવી દીધો. પણ મેં કીધું કે વધારે લઈને આવજો તો એને આ 3-4 કિલો ચીકુ લઈને આવી ગયો. મેં કહું વાહ મારા કલેજા. પછી આપણે આવી ગયા સીધા ઘરે. મેં કહું હાલ જરીક આરામ કરી લઉં. તો આરામ કરી લીધો તો વાગી ગયા 3:30. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરીક ફોલો કરતા જજો ને કોમેન્ટમાં કહેજો.